તો સુરતના માંગરોળમાં લોકોએ સ્માર્ટ મીટરનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। લોકોએ પ્રશ્નોનો મારો ચલાવી કંપનીના અધિકારીઓને કામગીરી કરતા અટકાવ્યા હતા અને તેમને રવાના કરી દીધા। સ્થાનિકોએ વીજ વિભાગના અધિકારીઓને કહ્યું કે સ્માર્ટ મીટરથી લોકોને ગેરફાયદો થાય છે। સ્થાનિકોનો આક્રોશ જોઈ વીજ વિભાગની ટીમ કામગીરી કર્યા વિના જ રવાના થઈ હતી। સ્માર્ટ મીટરથી લોકોને ગેરફાયદો થાય છે તેને લઈને જ્યારે સ્માર્ટ મીટર લગાવવા માટે અહીં વીજ વિભાગની ટીમ પહોંચી હતી ત્યારે લોકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો અને આખરે વીજ વિભાગની ટીમે ત્યાંથી નીકળવું પડ્યું હતું। માંગરોળમાં લોકોએ સ્માર્ટ મિટરનો વિરોધ દર્શાવ્યો છે। મહત્વની વાત એ છે કે વીજ કંપનીના અધિકારીઓને કામગીરી કરતા અટકાવ્યા પણ હતા અને તેમને કામગીરી પણ ન કરવા દેવામાં આવી। છેલ્લા ઘણા સમયથી આ સ્માર્ટ મીટરનો સૌથી વધારે પ્રશ્ન પેચીદો બની રહ્યો છે અને દરેક જગ્યાએ વીજ વિભાગ છે કે જે પોતાની કામગીરી કરવા માટે પહોંચે ત્યારે લોકો તેનો વિરોધ દર્શાવે છે। સ્થાનિકોનો આક્રોશ જોઈને વીજ વિભાગની ટીમ છે કે જે કામગીરી કર્યા વિના જ પરત ફરી હતી તે લોકોનું ચોક્કસ કહેવું છે કે આની અંદર સૌથી વધારે નુકસાન ફક્ત અને ફક્ત ગ્રાહકોનું છે। જે જૂના મીટર છે તે જ તેમના માટે યોગ્ય છે, નવા મીટરની તેમને કોઈ જરૂર નથી। તેમ છતાં પણ જો વીજ કંપનીના કર્મચારીઓ પોતાની કામગીરી કરે છે તો અહીં રોષ ઠાલવતા અને તેમનો આક્રોશ જોઈને વીજ વિભાગની ટીમે ત્યાંથી નીકળવું પડ્યું। અલગ અલગ જગ્યાએથી આવા જ દ્રશ્યો સ્માર્ટ મીટરને લઈને સામે આવ્યા છે। કેટલીક જગ્યાએ એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકોને જાણ કર્યા વિના જ્યારે સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા હતા। કેટલીક જગ્યાએ તો બિલ પણ આવી ગયા હતા અને તેને લઈને લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો, પરંતુ પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ પ્રકારનો જવાબ લોકોને આપવામાં આવતો નથી અને માટે જ હવે વીજ વિભાગની ટીમ જ્યારે સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચે છે તો લોકોના રોષનો ભોગ બનવું પડે છે। અમારે એ લોકોના બિલ અમારે ભરવાના એટલે તમે અમારી પર કાપ મૂકો છો। આ ગલત છે। મેં મારી ખેતીવાડીનું 4 મહિના પહેલા આ સાહેબને